નમસ્કાર, હું છું આનંદ શુક્લ. રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. આજે વાત કરવી છે કોંગ્રેસના એક એવા સાંસદની કે જેઓ એક રાજ્યના નાયબ મુખ્યમંત્રીના ભાઈ છે અને ભારતની સૌથી જૂની પાર્ટીના સાંસદ છે. આ સાંસદ મહોદયે બંધારણની શપથ લીધી છે અને દેશને અખંડિત રાખવા માટેના સોગંદ લીધા છે. પણ આ કોંગ્રેસના સાંસદ અને નાયબ મુખ્યમંત્રીના ભાઈ કહી રહ્યા છે અલગ દેશ બને દક્ષિણ ભારત. આમ તો ઉત્તર અને દક્ષિણ ભારતને લડાવવાની કોશિશ સદીઓ જૂની છે. આ સદીઓ જૂની કોશિશમાં સ્વતંત્રતા બાદ આવી કોઈ સ્થિતિ ઊભી થાય અને એ સ્થિતિ ભારતના બંધારણના શપથ લેનાર વ્યક્તિ દ્વારા ઊભી કરવાની કોશિશ કરવામાં આવે એવી ઘટના પહેલીવાર બની છે. આપણે વાત કરી રહ્યા છીએ કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારના ભાઈ અને કોંગ્રેસ સાંસદ ડીકે સુરેશની. ગુરુવારે કેન્દ્રીય બજેટ ઉપર તેમણે પ્રતિક્રિયા આપી અને એની અંદર વિવાદિત અને વાંધાજનક નિવેદનબાજી કરી. ડીકે સુરેશનો દાવો છે કે દક્ષિણ ભારતને અન્યાય થઈ રહ્યો છે. જે ધનરાશિ દક્ષિણ સુધી પહોંચવી જોતી હતી તેને ડાયવર્ટ કરી અને ઉત્તર ભારતમાં વિતરિત કરાઈ રહી છે. આ દરમિયાન તેમણે દક્ષિણ ભારતને અલગ દેશ બનાવવાની માગણી સુદ્ધા કરી નાખી. ડીકે શિવકુમારે કહ્યું છે કે દક્ષિણ ભારત માટે અલગ દેશની માગણી કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. તેમણે એવો દાવો પણ કર્યો છે કે કર્ણાટકને કેન્દ્ર પાસેથી પૂરતું ધન મળી રહ્યું નથી. ડીકે શિવકુમારના ભાઈ ડીકે સુરેશે હિન્દી બેલ્ટ દક્ષિણ ભારત પર જે સ્થિતિ થોપી રહ્યું છે તેના પરિણામ સ્વરૂપે અલગ દેશ માગવા સિવાય કોઈ વિકલ્પ ન હોવાની વાત કરી છે. ડીકે સુરેશના આ નિવેદન બાદ ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ આકરી પ્રતિક્રિયા આપી છે. તેજસ્વી સૂર્યાએ કહ્યું છે કોંગ્રેસનો ઇતિહાસ ભાગલા કરો અને રાજકારણનો રહ્યો છે, માટે હવે કોંગ્રેસના સાંસદ ડીકે સુરેશ પર તે ખેલ ખેલી રહ્યા છે. તેઓ ઉત્તર અને દક્ષિણ ભારતને વિભાજિત કરવા માંગે છે. ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ જે કહ્યું છે તેમાં તેમણે કોંગ્રેસના સાંસદના આ નિવેદન બદલ રાહુલ ગાંધીને પણ લપેટામાં લીધા છે. ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ કહ્યું છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પોતાની ભારત જોડો યાત્રા સાથે દેશને એકજૂટ કરવાની કોશિશ કરી રહ્યા છે. બીજી તરફ આપણી પાસે એક સાંસદ છે જે દેશને તોડવા પર આમાદા છે. કોંગ્રેસનો વિચાર ભાગલા કરો અને રાજકારણનો છે. તેજસ્વી સૂર્યાએ એમ પણ કહ્યું છે કે કન્નડવાસી આવું ક્યારેય થવા દેશે નહીં. અમે તેમને લોકસભાની ચૂંટણીમાં આકરો જવાબ આપીશું અને સુનિશ્ચિત કરીશું કોંગ્રેસ મુક્ત ભારત સફળ થાય. કોંગ્રેસના જે નેતા છે એમના આ નિવેદન ઉપર કર્ણાટક ભાજપના નેતા આર અશોકે પણ આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે દેશની અખંડિતતા અને સાર્વભૌમત્વની સુરક્ષાના શપથ લેનાર સાંસદના આ પ્રકારના શબ્દો ઉચ્ચારવા કોંગ્રેસની વિભાજનકારી માનસિકતાને ઉજાગર કરે છે. આ જે આખો મામલો છે એ એવો છે કે બાત નીકળી તો દૂર તક જાયેગી. આ એટલા માટે છે કારણ કે ઉત્તર અને દક્ષિણ ભારતને લડાવવા માટે આર્ય દ્રવિડની થિયરી હોય અથવા તો હિન્દી અને દક્ષિણ ભારતીય ભાષાઓનું રાજકારણ હોય અથવા તો ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના લોકોના રીત રિવાજ રહેણીકરણીની વાત હોય, ખાનપાનની વાત હોય, તેના આધારે વિભેદ ઊભો કરવા માટેની એક ષડયંત્રકારી અને આયોજનબદ્ધ માનસિકતા એ ભારત વિરોધીઓની રહી છે અને આ પ્રકારની જ માનસિકતાને બળ મળી રહ્યું છે કોંગ્રેસના સાંસદ ડીકે સુરેશના આવા પ્રકારના નિવેદનથી. ચોક્કસ બાત નીકળી હૈ તો દૂર તક જાયેગી. લોકસભા 2024ની ચૂંટણીમાં આના પડઘા ખૂબ મોટા પડવાના છે.